ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. નમસ્કાર. ગઈકાલથી મારી બાજુના ખાલી મકાનમાં ચહેલ પહેલ શરૂ થઈ છે. આછી પાતરી તપાસ દ્વારા જાણવા મળેલ છે કે અમારા બાજુના ખાલી મકાનની અંદર કોઈક નવું ભાડુઆત રહેવા આવ્યું છે, જેમાં એક સુંદર અને સુશીલ કન્યા પણ છે. હવે તમે આગળના વિડીયો જોયા એ મુજબ તમે એવું વિચારશો કે જીતુ જમાવટ હવે જશે અને કહેશે કે કંઈ કામકાજ હોય તો કહેજો. જીતુ કુમાર હવે પાછા સોસાયટીના પ્રમુખ બની જશે, સેક્રેટરી બની જશે, સેવાભાવી બનશે, બકાલું લાવવા જશે. આવું કરશે અને કરવું પડશે. કારણ કે જો સુધી આ મારું મોઢાપણું નહીં ભાગે તો સુધી આ બધું બનવું પડશે ને આ બધું કરવું પડશે. અને જો સુધી મોઢાપણું નહીં મટે ત્યાં સુધી આ પ્રતિક્રિયા ચાલુ રહેશે. તો હવે આપણે મુલાકાત લઈશું આપણા બાજુના સુંદર અને સુશીલ ભાડુઆત કન્યાની. નમસ્તે. નવા રહેવા આવ્યા છો? હા. ગુડ. મારી બાજુમાં જ રહો છો? યસ. તમે આ બાજુ રહો છો? યસ, આઈ એમ યોર પાડોશી. એકલા રહો છો? ના, હું ને મારી દીકરી રહીએ છીએ. અચ્છા અચ્છા, અભ્યાસ અર્થે અહીંયા આવ્યા છો એમ ને? ના ના, અહીંયા સેટલ થવા માટે. સેટલ એટલે લગ્નની બાબતમાં સેટલ? હા, તો મારી દીકરી બ્યુટિશિયન છે, અચ્છા. એટલે અહીંયા બ્યુટી પાર્લર ખોલવાનું વિચાર. શું ઉત્તમ વિચાર છે! એકદમ અતિ ઉત્તમ વિચાર છે. તમને ખબર નહીં હોય, આ આખા એરિયામાં કોઈ જગ્યાએ બ્યુટી પાર્લર નથી. હવે તમે વિચાર કરો કે જે જગ્યામાં બ્યુટી પાર્લર ના હોય અને એવા જગ્યામાં જો બ્યુટી પાર્લર ખુલે તો તમારો ધંધો ચેવો જોમે. અને તમારો ધંધો 150% ચાલશે ચાલશે ને ચાલશે. આ જીતુ જમાવટનું વચન છે તમને. હા બેટા, આપણે પાડોશમાં રહે છે જીતુભાઈ જમાવટ. નમસ્તે. આ મારી દીકરી. હાજી નમસ્તે. મંગુ. જી જી, સાચું કહું ને પણ તમે જે અત્યારે આ ઉત્તમ વિચાર કર્યો છે બ્યુટી પાર્લરનો, કહેવું પડે. તમે નહીં માનો, અમારા અહીંયા જો કોઈ લેડીઝને બ્યુટી પાર્લરમાં જવું હોય ને તો અહીંયાથી છેક 20 કિલોમીટર દૂર જવું પડે, આણંદ. અને ત્યાં જાય ત્યારે એને આ બધું બ્યુટી પાર્લરનું બધું કામકાજ પૂરું થાય. એટલે અહીં જે તમે બ્યુટી પાર્લર ખોલ્યું ને, કસમથી કહું છું, હિટ છે હિટ. હા. અને જુઓ, આમાં શું છે, આ તો પપ્પાની ઉંમર થઈ એટલે હું તમને જસ્ટ એક પાડોશી ધર્મ તરીકે હું તમને કહી રહ્યો છું. અને કંઈ પણ કામકાજ હોય વિના સંકોચ તમે મને કહી શકો છો કે મારે આ કામ છે, આટલું કરજો જીતુજી, તો હું રેડી જઈશ. અને આ તમારો બ્યુટી પાર્લરને સંલગ્ન કંઈ કામકાજ હોય તો બધા હોલસેલર નાન તેન બધા બ્યુટિશિયન્સ ને એમ બધા જે આણંદ, બરોડા, અમદાવાદ બધા બહુ બધા ફ્રેન્ડ્સ છે મારા. હું તમને ત્યાં ગમે ત્યાં તમારે ફાયદો કરે આપીશ. અને બીજું, અને વડીલ છે પપ્પા, અને એમને પણ કંઈ કામકાજ હોય, તમારે પણ કંઈ કામકાજ હોય, લાવવું મેળવું હોય, આ તે ઘરનું બી કંઈ કામકાજ હોય, પોતાના વ્યક્તિ સમજીને ગમે ત્યારે તમે મને કહી શકો છો. હા ને? જી ધન્યવાદ. પપ્પા, પેલું પૂછો ને ગેસના બોટલનું. જીતુભાઈ, તમારી જોડે એક્સ્ટ્રા ગેસની બોટલ ખરી? ઓફકોર્સ હોય જ. અને તમે પહેલી વાર કંઈક પાડોશી પાસે માગ્યું છે અને માગીને ગેસનો બોટલો જ માગ્યો. અરે આપ્યો, સમજો, હમણાં જ મોકલાવું છું. તમારી પાસે ખાલી રિફિલ છે ગેસની? અરે અમે પેલું કનેક્શન નથી લીધું ને તો અમારી પાસે છે ને, થોડા દિવસ વાપરવા આલો ને. અરે થોડા દિવસની ક્યાં વાત કરો છો તમે? વાપરો, ચિંતા ના કરો. આમાં શું છે, મારે બધી એજન્સીઓ સાથે એટલી બધી આમ દોસ્તી છે ને કે મને આમ જ્યારે બીજો એક ફોન કરું ને એટલે 10 મિનિટમાં ગેસનો બોટલ ઘરના આંગણે મૂકી જાય. એટલે તમે તમારે વાપરો, હું હમણાં મોકલાઈ આપું છું. અને બીજું કંઈ પણ જોઈએ તો એની ટાઈમ તમે મને કહી શકો છો. થેન્ક યુ. મળીએ. ધન્યવાદ. મોકલાવું. સારા માણસ છે. પપ્પા, હું એ જ કહેતી હતી કે આપણે પડોશી સારા મળ્યા છે. મારે પેલું કામ છે, હું જગ્યા જોઈ આવું. હા હા બેટા.
અરે હા બેટા શું થયું તારું? પપ્પા જો મસ્ત જગ્યાએ 2 દુકાનો જોઈ છે મેં. હે બંને મને ગમી છે. એક સેકન્ડ ફ્લોર પર છે અને એક ફર્સ્ટ ફ્લોર પર છે. એ 2 દુકાનોમાંથી મને ઉપરની દુકાન વ્યવસ્થિત લાગી. 14,000ની છે તો આપણે એ ફિક્સ કરી દઈએ. પણ બેટા તે કઈ ગણતરી કરી કે આમ બધું થઈને કેટલામાં થાય? જો આ 14,000 વાળી દુકાન રાખું તો એના 2 ભાડા અને આ ભાડું ને બીજી બધી આ વસ્તુઓ લાવવાની, મારે સામાન લાવવાનો, એ બધું થઈને 2-2.5 લાખ રૂપિયા જેવું થશે. હવે તમે ચિંતા ના કરો, હું બેંકમાં જઈને આવી છું અને મને લોન પણ મળી જશે. પણ એક પ્રોબ્લેમ છે, ગેરેન્ટર જોઈશે. એ થઈ જશે, તમે ટેન્શન ના લો. પેલું ગેસનું થઈ ગયું? અરે એ તું ચિંતા ના કર. હા પેલા પાડોશી ખરા ને જીતુભાઈ, એ બાટલો એ મૂકી ગયા ને કનેક્શન ફીટે કરીને ગયા ને ચાલુ એ કરી દીધું. સરસ સરસ. બસ આવા પાડોશી હોવા જોઈએ કે આપણને આટલી મદદ તો કરે. બેઠક જોમી છે તો બેઠકમાં સહભાગી બની જઈએ. હેલો, નમસ્તે નમસ્તે. મજામાં? નમસ્તે નમસ્તે. કેવું ચાલે છે ગેસનું બોટલ? હા સરસ હો. હે ને? આમ કેવો સળગે છે? આમ ભમ ભમ ભમ. જેવો સળગતો એવો જ સળગતો હોય ને. ના ના, તમારી ત્યાં ભૂલ થાય છે. મારા ત્યાં જે એજન્સીમાંથી બોટલ આવે છે મારા મિત્રની, એ મને એકદમ અલગ પ્રકારનો ગેસનો બોટલ મોકલતો હોય છે. એ બોટલમાં એનું જે પ્રેશર હોય ને એ અલગ છે, એક્સ્ટ્રા છે. એટલે જે દાળ 10 મિનિટમાં બનતી હોય ને એ દાળ 5 મિનિટમાં પટાક દઈને બની જાય. બોલો. એટલે આટલો ફરક છે એમ ગેસમાં. બાય ધ વે, પછી બ્યુટી પાર્લરનું કામ તમારું કઈ આગળ વિચાર્યું તમે? હા હા, હું દુકાન જોઈને આવી, ફાઇનલ કરી દીધી છે એક દુકાન. ક્યાં? લાંભેલ વિદ્યાનગર રોડ છે ને ત્યાં. કયું કોમ્પ્લેક્સ? સત્યમ. સુરેશ કાકા પેલા બિલ્ડર. આ સત્યમ છે ને એ એમણે જ બોધેલું છે એમના છોકરાએ. સત્યમ મારો ખાસ ભાઈબંધ, એનો 3 કોમ્પ્લેક્સ, સત્યમ, શિવમ ને સુંદરમ. આમ એક પેલી બાજુ, એક આ બાજુ ને એક હોમે, રાઈટ? એમાં જે સત્યમ છે ને એ આપણો ખાસ ભાઈબંધ થાય. આમ એટલે જીગર જાન ભાઈબંધ આપણો. પછી શું દુકાન નક્કી કરી ગઈ? હા નક્કી થઈ ગઈ છે. શું કીધું ભાડું? ભાડું 14,000 રૂપિયા. અરે ચાલો ટેન્શન ના લો, 13,000 કરાવી દઈશ બસ. સાચે? અરે સાચે શું, આ તો તમે એકલા જઈને તો આયા એટલે. બાકી જો હું હાથે હોત ને તમારી હાથે 10,000 મામલો ફીટ પતાવી દેતો હું. અમે એક સાથે ભણેલા છીએ, આમ એક થાળીમાં ખાઈએ છીએ, એવા દોસ્તાર છીએ અમે. હા, આમાં શું છે, તમે કંઈક વાત કરો કોમકાજ વિશેની કે મારે આ કરવું, આમ કરવું, તેમ કરવું, તો હું તમને હેલ્પરૂપ થઈ શકું. પણ મને કશી ખબર જ ના હોય. આલો આ બ્યુટી પાર્લરની દુકાનની જ વાત કરી લો, એકલા ગયા એમાં ફટકો પડ્યો ને, હું આતે હોત તો ફાયદો થઈ જતો તમને. મારી જોડે આવ્યા હોત ને તો આ મામલો 10,000 પતાવી દે. તો પછી 10,000 ભાડું કરાવી દો. આમાં શું છે, એકવાર એણે 14,000 ભાડું કહી દીધું પછી મારથી એને બહુ પ્રેશરાઇઝેશન ન કરાય, બરાબર? પેલું શું, પ્રેશરમાં પછી વાત કરવી પડે મારે. આજે એમ ગેસના બોટલના પ્રેશરની વાત છે. છતાંય હું છે ને તમારું 13,000 રૂપિયામાં ડન કરાવી દઈશ. 1,000 રૂપિયા તો આપણી ક્રેડિટ રાખેવો છે સત્યમ, ખાસ ભાઈબંધ. હા પપ્પા, પેલી વાત કરો ને બેંકની ગેરંટી. હા ભાઈ જીતુભાઈ, આ દીકરી મંગુ છે ને બેંકમાં જઈને આવી. અચ્છા, લોન લેવાની છે. લોન આપે જ ને, ચમ ના આપે? આ સરકાર સ્ત્રીના સશક્તિકરણ માટે કેટલી યોજનાઓ બહાર પાડે છે. તો આ તો એકદમ સશક્તિકરણને યોગ્ય જ સ્ત્રી છે. આ છોકરીને લોન કેમ ના મળે? મળે. ના લોન તો આપવાના જ છે. હા, પ્રોબ્લેમ એ નથી. તો પ્રોબ્લેમ એ છે કે મારે પેલું ગેરંટીયર જોઈએ છે. આમ તો પપ્પા છે પણ એ લોકોએ એવું કીધું કે ઘરનું મેમ્બર હોય ને ગેરંટીયર ના બની શકે. ના જ બની શકે ને, પણ હું તો બની શકું ને. હું જૂનો નહીં. હા તારે પછી તો પછી ક્યારે તમે આવશો મારી સાથે બેંક જવાની વાત કરો છો? આખી બેંક કઈ હાજર થઈ જશે સ્ટાફ હાથે. બધું ડહણ બહણ બધું ટક કરતા હાજર થઈ જાય. તમે ચિંતા ના કરો, લોન ની ચિંતા ના કરતા લોન થઈ ગઈ એમ સમજો. બોલો પછી, હવે બોલો. બસ આ પાડોશી જીતું જમાવટ છે ને, તમારે ચિંતા કરવાની જરૂર છે. બીજું કઈ બી કોમકાજ જ કહેજો. બોટલ ખાલી થઈ જાય તો મને કહેજો, બોટલ નું પ્રેશર ના આવે તો મને કહેજો. હા, મળીએ. ટેન્શન એ પત્યું. હા
પાડોશી બહુ જોરદાર છે આપણા. વાત થઈ ગઈ છે હો, પેલા બેંક વાળા બેન આવે જ છે. હા હા, કશો વાંધો નહીં, અમે બેઠા જ છીએ. ફોન કરીને પૂછી જોઉં કેટલા આયા એમ. હેલો. હા મેડમ. અરે કેટલે? અરે એમ થોડી ગાદો પાદો ચાલતો છે. આ તમે 11 વાગ્યાનો ટાઈમ આલ્યો, હવા 11 થયા, અમે કઈ નવરા છીએ? અમે તમને ધંધો આલીએ છીએ. હા, ધંધો નહીં આલતા તો ટાઈમ ટુ ટાઈમ પહોંચવાની તમારી જવાબદારી કે નહીં? અને તમારાથી ના પાડતો હું બીજી બેંકમાં જાઉં ભાઈ, બીજા બેંક વાળાને બોલાવી લઉં. હમણાં ચપટી વગાડું ને હાજર થઈ જશે. હા જલ્દી પહોંચો ભાઈ. હા જલ્દી. અરે આટલો ગુસ્સો કરવાની ક્યાં જરૂર? તો આ તમે સમજો નહીં, આપણે એ લોકોને ધંધો આપીએ છીએ, વ્યાજ નથી ભરવાનું. આપણે ભરવાનું કે નહીં? આ લોકોને ટાઈમની કોઈ વેલ્યુ જ ના હોય. આ બધા ઈગાડી બધા બેઠા છે, એનું કોઈ મહત્વ હોય કે ના હોય? હાલો આયા, આવો આવો, બેસો. ખુરશી લાવું છું. બેસો બેસો. લો તમે બેસો અહીંયા. બેસો. આવું કરવાનું મેડમ. 11:20 થઈ. બોલો. થોડી ના હોય, ઘણી બધી કહેવાય. 20 મિનિટમાં તો કેટલું બધું કામ થઈ જાય. કઈ વાંધો નહીં અરે it's okay. એના માટે જ બેઠા છીએ. હા જી. હવે બોલો શું પ્રોસેસ કરવાની છે? હેડો હવે બધું કારો સંપેતરો ને બધી લોનની પ્રોસેસ પૂરી કરો. જો પ્રોસેસ માટે તો આપણે કરી દઈએ, પણ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવું પડશે. આપણે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા છે, બધું તમારે. હા અરે મળી ગયા, સમજો મળી ગયા. પછી આગળ બોલો. હા, ને આ ગેરંટેડનું શું થયું? હું બેઠો છું ને, હું ખુદ ગેરંટર છું. અચ્છા, હા, તમે છો. એક કામ કરો, મારું ફોર્મ પહેલા મને આપી દો, એટલે હું બધી ગેરંટરની સહીઓ ઠોકી કાઢું. એટલે એક કોમ પતે, બરાબર? અને બાકીનો ડોક્યુમેન્ટ તમને મોકલાવે છે. હા. આ બધા પર કરવાની છે. તમે બેંક વાળા સહીઓ બહુ કરાયેલો છો. સહીઓ તો કરાવી જ પડે. એટલું કોમે નહીં કરતા. ચલો લો, આ મારી સહીઓ પૂરી. અને ડોક્યુમેન્ટ મારા ડોક્યુમેન્ટ માંગશો? મારા તો ઓલરેડી બેંકમાં હોય જ છે, અને હું તમને મોકલી આપું છું. ચિંતા શું કરવા કરો છો? મારું પત્યું. હવે મેડમને જે કોઈ ફોર્મ ભરાવાના હોય બધા મેડમ ભરાવી દઉં ફોર્મ. સહી બઈ જે કરાવી કરાવો. જો મેડમ, ફોર્મ તો હું ભરી દઈશ, તમે આજે છે ને ચોકડી કરીને ત્યાં સાઈન કરી દો. સહીઓ ભાઈઓ તો કરવી પડે ને, આ તો બધી ફોર્માલિટીઝ છે. કોંગ્રેચ્યુલેશન મેડમ. અને તમારે 2 લાખની લોન હા. લેવાની છે ને? ઓકે, થઈ જશે. અરે મેડમ, 2 લાખની શું કરવા લો છો? થોડીક વધારે લઈ લો. આમાં શું છે, તમે બ્યુટી પાર્લર ખોલો છો એટલે તમારે ફર્નિચર બનાવવું પડશે, સાત શણગાર, લાઇટિંગ બાઇટિંગ કરવું પડશે, એમાં ખર્ચો થશે ને. લઈ લો 4-5 લાખની. અરે પછી ભરવા પણ પડે ને. એ તો ભરાશે. ખાડો ખોદો તો પૂરાય ને, ભરાય. શું કેવું કાકા? 2 લાખની જરૂર છે તો 2 લાખ બહુ થઈ ગયા. તમારી મરજી હો. થેન્ક યુ. ચાલો તો હું રજા લઉં છું, અને કાલે તમારો ચેક પહોંચી જશે. ઓકે, થેન્ક યુ. હા. આવજો. થઈ ગયું ને? બસ તમે ખાલી હુકમ કરો, તમારું કોમ ના થાય તો કોમન. શું કેવું પપ્પા? વાહ જીતુભાઈ, વાહ. થેન્ક યુ સો મચ જીતુજી. નમસ્કાર. આહાહાહા. બેઠા છો એમ ને? અચ્છા, કેટલા આવ્યું તમારું બ્યુટી પાર્લરનું કામકાજ? બસ હજી થોડું માર્કેટનું સર્વે વર્વે કરું છું, પછી કરીશ. એટલે હજુ શરૂ જ નથી કર્યું? અરે રે, ક્યાં સુધી સર્વે કરતા રહેશો? આ તમારી લોન પાસ થઈ ગઈ, મળી ગઈ, એના હપ્તા ચડે છે, દુકાનનું ભાડું ચડે છે, એક બાજુ ધંધો ચાલુ નથી, તો આ બધું મેનેજ કેવી રીતે થાય? એમાં એવું છે ને જીતુભાઈ, હા. કે અમે થોડાક સોશિયલ કામમાં રોકાયા હતા. અચ્છા, સોશિયલ કામમાં. એટલે કોઈનું મરણ થયું હતું કે શું? ના, હા. આ મારી દીકરી મંગુની સગાઈ હતી. અચ્છા. એટલે અચ્છા, એમની સગાઈ એમ? અચ્છા, સગાઈ કરી એમ ને? હા. અચ્છા, સરસ. હા, એ શું 1-2 વાતો આવી હતી અને પપ્પાને ગમતું હતું તો પછી નક્કી કરી દીધું. અચ્છા, પણ આ તો બહુ મોટી અંચેઈ કહેવાય હો. હું તમારા પાડોશમાં રહું છું, ઘરની જેમ સભ્ય તરીકે વર્તું છું, બધી મદદ કરું છું, તો મને ઇન્વિટેશન નહીં?
અરે ભાઈ હજી તો ખાલી ગોળ દાણા જ થયા છે. અચ્છા 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 હા સગાઈ થશે પાક્કા પાય એટલે તમને ઇન્વિટેશન આપીશું ને. હા આ તો જોવા બોલાવ્યો હોત તો સારું લાગતું એમ પણ મારથી ઇન્વિટેશન આલ્યા પછી ચમનું જોવાશે. સરસ એમ વેરી ગુડ ગુડ એમ ટૂંકમાં આમ બધું ફાઇનલ જેવું જ થઈ ગયું એમ ને. હા એવું જ સમજો ને. તો પછી આ બ્યુટી પાર્લરના ઉધામાં લેવાની શું જરૂર હતી? આ બ્યુટી પાર્લર ખોલીને કોઈ મતલબ છે? આ તમે પૈણીને તો હાર જતા રહેવાના, પછી આ બ્યુટી પાર્લર તો એમને એમ પડી રહેશે ને. ના ના એવું નથી, એ જ બધી ડિસ્કસ કરવાની હતી ને એટલે થોડો ટાઈમ લાગે છે. એમાં મારું જે સાસરું છે ને વધારે દૂર નથી, નજીક જ છે, એટલે હું અપડાઉન કરી શકું. અચ્છા અચ્છા એ કોઈક વખત આવશે, હું ત્યાં જઈશ, એવી રીતે અપડાઉન કરીને અમે મેનેજ કરીશું. એમને કીધું છે કે બ્યુટી પાર્લર તો તું ખોલ જ, અને અહીંયા શું આ એરિયા સારો છે ને એટલે અહીંયા જ મારે ખોલવું છે. ના ના ખોલવું જોઈએ ખોલવું જોઈએ. મારે સીટી વાગી દાળ મૂકી છે તો હું જરા જાઉં. કેમ તમારા ઘરે કોઈ છે નહીં? કોઈ નથી. ઓ માય ગોડ, એટલે તમે કુંવારા છો? તમને નહીં ખબર હું કુંવારો છું એમ? તમે મને કીધું જ નથી. આ દિયોરજી કહેવાનું હતું એ જ ના કીધું કે હું કુંવારો છું, પછી એ બાપડી બીજે હગઈ કરી જ લે ને એમ હું એનો વોક. સો સોરી, મને ખબર જ નથી કે તમારા લગ્ન નથી થયા. કોઈ વાંધો નહીં, મારા જો કંઈક હશે થશે. તમારે કઈ ઘરમાં તમારે કઈ રસોઈ વસોઈમાં કઈ કામ હોય તો મને કહેજો, હું હેલ્પ કરી દઈશ. ના ના હવે તો કહેવા જેવું રહ્યું નથી ને કહેવાય નહીં મારથી, કારણ કે તમારી સગાઈ થઈ જઈ અને ત્યાં કંઈક ખબર પડે તો ખોટું સમજે ને લોકો, એટલા માટે. આ જો બીજી વિસલ વાગી, હું જાઉં. અમારા બેટું જે કોમ માટે ઉધોમાં લીધા હતા એ કોમ તો થયું જ નહીં. આ કચકડા જેવી કન્યા મારા હાથમાંથી જતી રહી. પાછા હું તો ગેરંટર બન્યો છું એની લોનમાં 2 લાખની. આ કાલ ઉઠીને ફૂલેકું ફેરવીને જતી રહેશે તો બધું હરકતું તો મારે ભરવાનું આપશે ને. આ જીતુલાલ તમને કેટલી વાર કીધું કે બહુ હરક પદુડા નાથો નાથો નાથો, પણ મારા દિયોર થઈ જવાય છે. હવે ચૂલમાં પડ્યા જ છીએ તો એનો રસ્તો આપણે ખોરવો તો પડશે જ ને. ઉધોમાં લીધા આયો કુકર બોલાવે છે. અરે નમસ્કાર. આવો આવો જીતુભાઈ. કેમ છો? મજામાં? હા વડીલ તમારું થોડુંક કામ પડ્યું તું મારે. બોલો ને. એટલે મારે છે ને માત્ર 50,000ની લોન લેવી છે, પણ એમાં ગેરંટરની જરૂર છે. તો અચ્છા તમારે બનવાનું છે, બનશો? 50,000 ની? અરે 5 લાખની હોય તોય કોને, તમે તો અમારે અડધી રાત્રે કામ આવો છો. નહીં નહીં તો પાડોશીને કામ આવે ને. તો આ જરા એની પ્રોસેસ માટેનું ફોર્મ છે ગેરંટરનું, એમાં મને જરા સહી કરી આપો. હા પણ પહેલા વાંચી લેજો. હવે આમાં શું વાંચવાનું? અરે વડીલ, ભલે તમે વાંચ્યા વગર સહી કરવા તૈયાર હોય, પણ હું વંચાવ્યા વગર સહી કરાવવા તૈયાર નથી. હા જીતુભાઈ જમાવટ ને 50,000 ની લોન, એના ગેરંટીમાં સહી. હા ઓકે લો મેડમ તમે વાંચો. અરે લો, ના ના વાંચી લેજો, અરે મારે વાંચો વાંચો તો ખરા, શું ભાઈ 2 મિનિટ બગડે. જરૂરી છે ને તો. બરાબર છે. બસ આમાં ક્યાં વાંચવાનું? બસ બસ. તો બેટા પેન લેતી. હા નહીં હું પેન ભૂલી ગયો હું. બાકી બધું ઓકે છે ને? જોઈ લો તમે. એ તમારો મોબાઈલ પડી ગયો. એ તો નહીં ગયો ને મોબાઈલ? અરે ના 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 ના, કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ. આજકાલ મોબાઈલમાં ખર્ચા વધારે થઈ જાય, નીચે પડે સ્ક્રીન તૂટી જાય ને પાછું આપણે બીજા પૈસા નાખવાના આવે એમ. ખર્ચા થાય. લો આઈ પેન આઈ. હા લાય બેટા. ક્યાં સહી કરવા? બધા કાગળ પર. અચ્છા ખૂબ ખૂબ આભાર તમારો, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એમાં આભાર એમાં છે. શું તમે આટલી મદદ કરો છો, અમને આ નાની મદદ કરીએ. નહીં નહીં નહીં. ચલો હું રજા લઉં. મારે બધું બેંકમાં સબમિટ કરવાનું. હા ભલે ભલે ભલે. પપ્પા આ જામીન બનીએ તો શું કરવાનું ખબર છે ને? એમાં શું હવે, એ હપ્તા ના ભરે તો આપણે ભરવાના, અને આપણે ના ભરીએ ને તો એને ભરવાના. એને તો આપણને 50,000માં જામીન બનાવ્યા છે, આપણે તો એને 2 લાખમાં જામીન બનાવ્યો છે. જીતુભાઈ તમે જામીન બન્યા હતા ને પેલા મેડમના, તો એમણે છે ને 2 મહિનાથી હપ્તા ભર્યા નથી. હવે એ હપ્તા તમારે ભરવા પડશે. એટલે આ ગોડા થઈ જશો મેડમ, હપ્તા મારે ના ભરવાના હોય, હું તમને એ હપ્તા ભરાઈ આલું. હેડો મારી જોડે. કઈ રીતે? અરે હેડો એમ કહું છું તો હપ્તા નહીં લેવા. આવ આવ.
નમસ્કાર. નમસ્તે. ખુરશી ખેંચી લો શરમ રાખ્યા વગર. હપ્તા જોઈએ છે ને? આવો. બેંકમાંથી આવ્યા છે. મેડમ અમે શું છે આ બેંકમાંથી આવ્યા છે તમારા જે 2 મહિનાના હપ્તા બાકી છે ને એની ઉઘરાણી કરવા આવ્યા છે. હા એ પેલું હજી બ્યુટી પાર્લર ચાલુ નથી થયું ને એટલે બાકી રહી ગયા છે. પણ એમાં બેંક વાળાને તમારે ચાલુ થયું બંધ થયું એના કઈ મતલબ ના હોય. આ તો શું તમે લોન લીધી એટલે સીધો બીજા મહિને હપ્તો ચાલુ થઈ જાય. હપ્તો ભરવો જ પડે, નહીતર આ તો તમને ખેંચી લેજો. બહુ કડક આવે આ લોકો. અત્યારે તો સગવડ નથી. તમે અમારો હપ્તો ભરી દો ને. ભરી દઉં પણ મારા હપ્તા તમે ભરી દેજો. એમાં શું આવતા મહિને પૂરેપૂરી 50,000 રકમ ભરી દઉં. તમારી ભૂલ થાય છે વડીલ. મેડમ મારી લોન કેટલી છે? 5 લાખ નહીં. હે 5 લાખ? જી. પણ અમે તો 50,000 વાંચીને ગેરંટીમાં સહી કરી. તમે બધું વાંચી લીધું એ બધું બરોબર છે, પણ એના પછી શું ઘટના ઘટી એ તમને ખબર છે? ના શું ઘટના ઘટી? બાકી બધું ઓકે છે ને? જોઈ લો તમે. હા. એ તમારો મોબાઈલ પડી ગયો. એ તો નહીં ગયો ને મોબાઈલ? અરે ના 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 ના. કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ. આ અચ્છા તો તમારામાં આટલું બધું દિમાગ છે. આમાં શું છે મેડમ કે દિમાગ તો રાખવું જ પડે ને. આમાં શું તમારો જમીન બન્યો ને પછી મને વિચાર આવ્યો કે મારા બેટું મેં આ હરકતું તો નથી ચાલ્યું ને, પણ પછી તો ખાતરી થઈ જાય કે મેં દિયોર હરકતું જ ચાલ્યું છે. એટલે આ હાથમાં મારું જે હરકતું હતું એમાં એક લાકડીનો દંડો લીધો અને આ હરકતું આમ ભેગું કર્યું એટલે એક હાથે 2 હરકતો થઈ ગયો. એક હરકતું મેં ચાલ્યું અને એક હરકતું તમને ચલાવ્યું. આવું થયું. અચ્છા હવે જે થઈ ગયું એ થઈ ગયું. તો મારે તો બીજા એક દુઃખના સમાચાર આવ્યા છે. શેના દુઃખના સમાચાર? પેલી મારી સગાઈ કરી હતી ને એ તૂટી ગઈ. એ તો તમારી માટે દુઃખના સમાચાર. તો પછી કોના માટે સુખના સમાચાર? અચ્છા આમ તો પેલા મને આમ થોડીક ઈચ્છા તો હતી પણ મારે જોવું હતું કે દિમાગ છે કે નહીં, એટલે મેં આજે એ ચેક કરી દીધું કે દિમાગ છે. એટલે ટૂંકમાં તો મેડમ હવે તમારે કોઈ પણ હપ્તાની ઉઘરાણી માટે આવવાનું નહીં, કારણ કે એમના હપ્તા એ મારા છે ને મારા હપ્તા એ એમના છે. ના ના અમારા હપ્તા એ તમારા અને તમારા એ તમારા. એમ રાખો. ટૂંકમાં આ બધું અમારું ઘરમેર થઈ ગયું છે એટલે હવે એક હપ્તો બાઉન્સ નહીં થાય. સમજ્યા? બસ હે ને? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો દિમાગ તો રાખવું પડે, કારણ કે આખી હાથમાંથી જેલી બાજી આ દિમાગના લીધે પાછી આવી. તમે નહીં. ના અમારા ઘરની વાતમાં શું તમે બીજી લોન આલીને જશો? ઉપડો ને. હપ્તા માટે આવતા નહીં ના તાણ. તો પછી દાળ ભાત બનાયા છે ઘેર વઘાર કરવા આવો. મોકલાવું વાડકી દાળ.